તો મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ખાકી લવર્સ માટે ખૂબ વધારે પ્રશ્નોના જવાબ લઈને આવ્યો છે બરાબર। હસમુખ પટેલ સાહેબની મહત્વપૂર્ણ જાહેરાત મિત્રો પીએસઆઈ એલઆરડીના જે કેન્ડિડેટ્સ છે તેમનામાં જુસ્સામાં વધારો થશે બરાબર। કારણ કે પીએસઆઈ એલઆરડીની ભરતી જે છે મિત્રો એ તમારી એકદમ નજીક આવી ગઈ છે। શું છે પૂરી માહિતી આ વિડીયોમાં આગળ વધીએ એના પહેલાં સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી સીસી મેન્સ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈ ટેગ બદલાયા નામ ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ જીકે સ્પોર્ટ્સ જીકે G20 સમિટ T20 વર્લ્ડ કપ ફિફા વર્લ્ડ કપ ઇલેક્શન જીકે અયોધ્યા જીકે એટલે કે ટોપિક વાઇઝ પૂરા વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની અલગ અલગ પીડીએફ છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની અલગ અલગ પીડીએફ મંથ વાઇઝ બરાબર। મિત્રો ઓનલાઈન ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી આપેલી હોય છે, તારીખ સાથે કરંટ અફેર્સ લખેલું હોય છે। બંનેવું એક્ઝામ પીએસઆઈ એલઆરડી બંનેમાં 15 થી 20% કરંટ અફેર્સ પૂછવામાં આવશે। સિલેબસ તમે જોઈ લેશો। પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે ફોનપે પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે। મિત્રો છેલ્લા 4 વર્ષથી આપણે કરંટ અફેર્સના આ ક્ષેત્રમાં ધાક જમાવીને બેઠા છીએ બરાબર। 100% કરંટ અફેર આપણું પૂછાય છે। એક વર્ષનું કરંટ તમારે વાંચવું જ જોઈએ કોઈ પણ પરીક્ષામાં। તો મિત્રો જે ભરતી બોર્ડના અધ્યક્ષ છે હસમુખ પટેલ સાહેબ બરાબર, એમણે પ્રેસ કોન્ફરન્સ કરીને પૂરી માહિતી તમારી આપી દીધી। સૌથી મોટી મહત્વની છે માહિતી સંમતિ પત્રને લઈને, જ્યાં માર્કેટમાં ખૂબ જ વધારે અત્યારે અફવા ચાલી રહી છે સંમતિ પત્ર ક્યારે ભરાશે એની પણ ડિટેલમાં માહિતી લઈશું આપણે। પહેલાં આપણે વાત કરીએ મિત્રો હસમુખ પટેલ સાહેબે શું જણાવ્યું છે, તો એમણે માહિતી આપી છે મિત્રો પીએસઆઈમાં 4,99,000 ફોર્મ ભરાયા છે, એલઆરડીમાં 11,05,000 જેટલા ફોર્મ ભરાયા છે બરાબર। બંનેમાં મળીને રેકોર્ડ 16 લાખ ફોર્મ ભરાયા છે। તમે જોઈ શકો ગુજરાતની અંદર બેરોજગારી કેટલી વધી ગઈ છે। મિત્રો પીએસઆઈની શારીરિક કસોટી નવેમ્બરમાં ચાલુ થઈ જશે। ઘણા વિદ્યાર્થી હજુ પણ ઊંઘી રહ્યા છે કે વરસાદ બંધ થશે પછી અમે રનિંગ ચાલુ કરશું ને થઈ જશે। મિત્રો થવાનું નથી, ઓછામાં ઓછી 4 મહિનાની પ્રેક્ટિસ જોઈએ છે, વરસાદ બંધ કરવાની રાહ નહીં જોતા। હસમુખ પટેલ સાહેબ છે બરાબર, જે કહે છે એ કરીને બતાડે। આપણે ભવિષ્યમાં 5 વર્ષથી જેમને જોઈ રહ્યા છે, જે હસમુખ પટેલ સાહેબ કહે છે એ કરીને બતાડે। એમણે ગઈકાલે જાહેરાત કરી દીધી કે નવેમ્બરમાં શારીરિક કસોટી ચાલુ થઈ જશે બરાબર। પીએસઆઈ શારીરિક કસોટી નવેમ્બરમાં ચાલુ જશે। પીએસઆઈની લેખિત પરીક્ષા મિત્રો એમણે જણાવ્યું છે। આ વિડીયો તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જઈને જોઈ લેજો। ટેલિગ્રામ અને વોટ્સએપની ગ્રુપ જે લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે બરાબર, ત્યાં જઈને તમે આ વિડીયો જોઈ લેજો, લાઈવ તમને બતાડીશ બરાબર। તો શારીરિક કસોટી નવેમ્બરમાં ચાલુ થઈ જશે। પીએસઆઈ લેખિત પરીક્ષા ડિસેમ્બરમાં અથવા તો જાન્યુઆરી ફર્સ્ટ વીકમાં થશે બરાબર। હવે પ્રશ્ન છે બંનેમાં ફોર્મ ભર્યું એમનું ફિઝિકલ ક્યારે આવશે, મતલબ એમનું બંનેનું ફિઝિકલ સાથે આવશે। જેમણે પીએસઆઈ એલઆરડી બંનેમાં ફોર્મ ભર્યો છે એમનું ફિઝિકલ સૌથી પહેલાં આવશે બરાબર, કારણ કે પીએસઆઈનું સાથે આવશે। પીએસઆઈ અને એલઆરડીનું સાથે લેવાના છે, તો પીએસઆઈનું જે છે એ પહેલાં લેશે, એલઆરડીનું પછી લેશે। જેમણે બંને ફોર્મ ભર્યું છે એમનું સાથે જ લેવામાં આવશે। તો મિત્રો આ તમારો એક ડાઉટ ક્લિયર થઈ ગયો છે અહીંયા બરાબર। એલઆરડીની પરીક્ષા ક્યારે થશે, તો એ ફેબ્રુઆરી મહિનામાં, જેવી પીએસઆઈની પતશે એટલે એલઆરડીની થશે। હસમુખ પટેલ સાહેબનો લાઈવ વિડીયો ટેલિગ્રામ ચેનલમાં જઈને જોઈ લો, વોટ્સએપ ચેનલમાં જઈને જોઈ લો, બંનેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને તમે જોઈન કરી શકો। હવે મિત્રો વાત છે સંમતિ પત્રને લઈને, છેલ્લા 2 દિવસથી ખૂબ જ વધારે અફવા ચાલી રહી છે બરાબર। સંમતિ પત્રની વાત કરીએ મિત્રો એના પહેલાં એક્ઝામ ટુડેની એપ્લિકેશન જે છે એ તમે ડાઉનલોડ કરી લેજો। આમાં તમને પૂરો સિલેબસ મળશે ટેસ્ટ સિરીઝ પ્રમાણે, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી બરાબર, ઇતિહાસ, ભૂગોળ, મેથ્સ, ઇંગ્લિશ, રીઝનિંગ, બંધારણ એટલે કે પીએસઆઈ એલઆરડીનો પૂરો અભ્યાસક્રમ જીસીઆરટી એનસીઈઆરટી પ્રમાણે ટેસ્ટ સિરીઝ સ્વરૂપે તમને આ એપ્લિકેશનમાં મળશે। એપ્લિકેશનની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને તમે એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો, અથવા તમે પ્લે સ્ટોરમાં જશો ત્યાં પણ એક્ઝામ ટુડે લખશો ત્યાંથી પણ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો। મિત્રો ટાઈમ સાથે તમે આમાં 100 માર્કના પ્રશ્ન સેટ પણ તમે આપી શકો 1 કલાકના ટાઈમ સાથે। અવશ્ય જોજો મિત્રો, ડેલી 5,000 વિદ્યાર્થી આમાં ટેસ્ટ આપી રહ્યા છે। આપણે આવીએ આપણા ટોપિક પર। તો ફ્રેન્ડ સંમતિ પત્ર અત્યાર સુધીમાં જે છે એ કોઈ પણ ઓફિશિયલ માહિતી આવી નથી પીએસઆઈ એલઆરડી માટે। જ્યારે પણ સંમતિ પત્રની માહિતી આવશે તો સૌથી પહેલાં આપણે તમને જણાવીશું કેવી રીતના સંમતિ પત્ર તમારે ભરવાનું રહેશે, એની પણ તમને માહિતી આપીશું બરાબર। હજુ સુધીમાં
પોલીસ ભરતી બોર્ડ અથવા તો હસમુખ પટેલ સાહેબ તરફથી કોઈ પણ આવી માહિતી આપવામાં આવી નથી. એમણે એમ પણ જણાવ્યું કે લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીના ફોર્મ રદ થવા અંગે ઉમેદવારો ચિંતા કરી પૂછાપૂછ કરવાને બદલે અભ્યાસ પર ધ્યાન આપે, કોઈને પણ તકલીફ ન થાય તેવી કાળજી લેવામાં આવશે. વિગતવારની સૂચનાઓ વેબસાઇટ પર મૂકવામાં આવશે. તો અત્યાર સુધીમાં સંમતિ પત્રને લઈને કોઈ પણ ઓફિશિયલ માહિતી આવી નથી. યુવરાજસિંહ જાડેજાએ પણ મિત્રો જણાવ્યું છે બરાબર કે હાલમાં ચાલી રહેલી પીએસઆઈ એલઆરડી ભરતીમાં સહમતિ પત્રક અંગે હજી સુધી કોઈ પણ પ્રકારની અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી. અઠવાડિયામાં સહમતિ પત્ર ભરવાના છે. આ બેનની વાત વર્તમાનમાં પાયાવીઓની સંદર્ભીન અને અનધિકૃત છે. હવે કઈ બેનની વાત કરીએ એ જ જાણે, પણ એમણે એમ જણાવ્યું કે હજુ સુધીમાં કોઈ માહિતી આવી નથી. ઉમેદવારો અફવાઓ અને બિનજરૂરી વાતો પર ધ્યાન ન લેવું. જો કોઈ અધિકૃત જાણકારી હશે તો પોલીસ રિક્રુટમેન્ટની વેબસાઇટ ઉપર ધ્યાન આપવું. ભરતી બોર્ડના ચેરમેન આદરણીય શ્રી હસમુખ પટેલ સાહેબના ઓફિશિયલ ટ્વિટર પર માહિતી તપાસ કરવી. તો જેવી પણ, કારણ કે સંમતિ પત્રક એમણે આગળ ભરાવ્યા છે હસમુખ પટેલ સાહેબે, અને આ વખતે પણ 16 લાખની જેટલી ભરતી છે. પણ આ બંને ભરતીમાં ફરક છે મિત્રો. શું ફરક છે? તલાટીની જે ભરતી હતી એમાં ફિઝિકલ ટેસ્ટ નહીં હતું બરાબર. આ વખતે ફિઝિકલ ટેસ્ટ છે. તો સંમતિપત્ર ભરાશે કે નહીં ભરાશે એ આપણને ખ્યાલ આવી જશે. જ્યારે પણ આવી કોઈ ઇન્ફોર્મેશન આવશે તો સૌથી પહેલાં હું તમને આપીશ. અમારી ચેનલ સાથે બની રહેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મિત્રો, એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. કારણ કે ગુજરાતની પહેલી એવી એપ્લિકેશન છે કે જ્યાં ટેસ્ટ સિરીઝ સ્વરૂપે અભ્યાસક્રમ પૂરો કરવામાં આવે છે. ટેસ્ટ સિરીઝ સ્વરૂપે બરાબર. અને પીડીએફ તો તમને ખબર છે, છેલ્લા 4 વર્ષથી તમે પીડીએફ લઈ રહ્યા છો. થેન્ક યુ ફ્રેન્ડ. નવી કોઈ પણ ઇન્ફોર્મેશન આવશે તો હું તમને આપતો રહીશ. થેન્ક યુ.